હેલો અને નમસ્તે દોસ્તો, હું છું ગાયત્રી અને આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ટાઈમ વિથ ગાયત્રી. દોસ્તો, ઇન્ડિપેન્ડન્સ ડે એટલે સ્વતંત્રતા દિવસ આવવામાં છે અને આજની આપણી વાર્તાના રીલ અને રિયલ લાઈફ હીરો એ છે જેમણે પોતાની મોટાભાગની ફિલ્મો ભારત અને ભારતીયો માટે બનાવી. હૈ પ્રીત જહાં કી રીત સદા, મેં ગીત વહાં કે ગાતા હું, ભારત કા રહેને વાલા હું, ભારત કી બાત સુનાતા હું. 15 ઓગસ્ટનો દિવસ આવતા જ આ ગીત આખા દેશની હવામાં અને જ્યાં જ્યાં ભારતીયો વસે છે એની હવામાં પણ તિરંગાની શાન અને આઝાદીનો જશ્ન ઘોળી દે છે. રેડિયો પર, ગલીઓમાં, સ્કૂલના પ્રોગ્રામ્સમાં અને દરેક ટીવી ચેનલ ઉપર જે અવાજ આપણા કાને પડે છે અને જે શખ્સ પડદા ઉપર આપણને સૌથી પહેલા યાદ આવે છે તે છે સફેદ કુર્તા પાયજામાનો પહેરેલો, ચહેરા પર હાથ રાખીને દેશની માટીને ચૂમતો એક શખ્સ, એક એવો કલાકાર જેનું અસલી નામ તો હરિકિશન ગિરી ગોસ્વામી હતું. પરંતુ દેશની જનતાએ તેમને એમની ફિલ્મો, એમની વિચારસરણી અને તેમના જજ્બાના કારણે એક નવું નામ આપી દીધું, ભારત કુમાર. શહીદ, ઉપકાર, પૂરબ ઓર પશ્ચિમ, રોટી કપડા ઓર મકાન અને ક્રાંતિ. મનોજ કુમાર એ ફિલ્મ મેકર હતા જેમણે દેશભક્તિને માત્ર નારાઓ સુધી સીમિત નહીં રાખી, પરંતુ તેને આમ ખેડૂતના ખેતર લઈને જવાનોની સરહદ અને વિદેશોમાં વસેલી ભારતીય સંસ્કૃતિના સન્માન સુધી પહોંચાડી. મનોજ કુમારને મોટા મોટા એવોર્ડ્સ મળ્યા. એમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ, પદ્મશ્રી અને નેશનલ ફિલ્મ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા. પરંતુ મિત્રો, કદાચ તમને ખબર નહીં હોય, પણ પડદા ઉપર દેશનું ગૌરવ બનતા પહેલા આ શખ્સે પાર્ટીશનનું એ દર્દ જોયું હતું, ઝેલ્યું હતું, જ્યાં તેમના પરિવારના લોકો તેમની આંખો સામે માર્યા ગયા હતા. પોતાનું ઘર છોડીને રમખાણોમાં પાર્ટીશન પછી દિલ્હીના રેફ્યુજી કેમ્પની ધૂળ, સ્ટ્રગલિંગ ડેઝની ભૂખ અને પછી દિલીપ કુમારની દિવાનગીમાં પોતાનું નામ બદલવું અને લાલ બહાદુર શાસ્ત્રીના એક આહ્વાન પર એવી ફિલ્મ બનાવી જેણે આખા દેશનું ધ્યાન ખેંચી લીધું, લોકોને જોડવાનું કામ કર્યું અને દેશપ્રેમ શું હોય છે તે સમજાવ્યું. આજે સ્ક્રીન ટાઈમ વિથ ગાયત્રીના આ 2 પાર્ટ ઇન્ડિપેન્ડન્સ ડે સ્પેશિયલના પહેલા ભાગમાં આપણે મનોજ કુમારના બાળપણ, પાર્ટીશનના દર્દ, તેમના અભ્યાસ, દિલીપ કુમારના પ્રભાવ અને શહીદ તથા ઉપકારની ઐતિહાસિક સફરને પૂરી ઊંડાણ સાથે સમજીશું. દોસ્તો, મનોજ કુમારનો જન્મ 24 જુલાઈ 1937ના રોજ એબટાબાદ, જે હવે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં છે, એના એક હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો અને પછી આ નાના બાળકનું નામ રાખવામાં આવ્યું હતું હરિકિશન ગિરી ગોસ્વામી. તેમના પિતા એચ.એલ. ગોસ્વામી એક સીધા સાદા અને ખૂબ જ આદર્શવાદી, એક બહુ જ એથિકલ ઇન્સાન હતા. હરિકિશનનું બાળપણ પહાડોની ઠંડી હવાઓ અને ખુલ્લી વાદીઓમાં વીત્યું. પરંતુ જ્યારે તેઓ 10 વર્ષના હતા ત્યારે સાલ 1947 આવી અને દેશના ભાગલા પડી ગયા. એવો આઘાત જેણે લાખો લોકોને ભારતના બંને જ ભાગોમાંથી પોતાની જડો હટાવવા માટે મજબૂર કરી દીધા. ભાગલાના એ ખૌફનાક દોરમાં તેમના પરિવારને રાતોરાત પોતાનું ઘર, જમીન અને બધું જ છોડીને નીકળવું પડ્યું અને 10 વર્ષના એ નાના છોકરાએ પોતાની આંખો સામે એ દર્દ જોઈ જોઈને જેને કોઈ આજીવન ભૂલી ના શકે. તેમની આંખો સામે રેફ્યુજી ટ્રેન ઉપર હુમલા થયા, લોકોનું કત્લેઆમ થયું, પોતાના સ્વજનોને તેમણે વિખૂટા પડતા જોયા. આ દર્દનાક અકસ્માતમાં તેમના કઝિન અને પરિવારના સભ્યો રમખાણોની ભેટે ચડી ગયા. તેમની આંખો સામે તેમના પરિવારના કેટલાક સભ્યોને મારી નાખવામાં આવ્યા અને આ ટ્રોમા જીવનભર તેમના માટે દુઃખનું મોટું કારણ બની રહ્યો. તેમનો પોતાનો પરિવાર કોઈ રીતે બચીને ભારત આવ્યો અને દિલ્હીના કિંગ્સવે કેમ્પના એક નાના રેફ્યુજી ટેન્ટમાં તેમણે શરણ લીધી. આ ટેન્ટમાં જ્યાં ગરમી, વરસાદ અને ઠંડીથી બચવાનો કોઈ ઠોસ ઇંતજામ ન હતો, ત્યાં હરિકિશને પોતાના પિતા સાથે લાઇનમાં ઊભા રહીને રેશન માટે કલાકો સુધી રાહ જોઈ. એ દોર ભારત માટે બહુ કઠિન દોર હતો અને હરિકિશને એ દોરથી જ સંઘર્ષમાં હિંમત રાખતા શીખી. દોસ્તો, એ જ રેફ્યુજી કેમ્પની માટી, ભૂખ અને સંઘર્ષે તેમના દિલમાં 2 વાત પાક્કી કરી લીધી. પહેલી, દેશની આઝાદી અને માટીની કિંમત શું હોય છે, અને બીજી, જિંદગીમાં ગમે તે ભોગે કંઈક બનીને બતાવવું છે. દિવસે દિવસે ઘા કંઈક અંશે ભરાયા, હાલાત થોડા બદલાયા. તેમનો પરિવાર દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગરમાં શિફ્ટ થયો. હરિકિશને પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો અને દિલ્હી યુનિવર્સિટીની મશહૂર હિન્દુ કોલેજમાં એડમિશન લીધું, જ્યાંથી તેમણે પોતાની BA.ની ડિગ્રી કમ્પ્લીટ કરી. કોલેજના આ જ દિવસોમાં તેમને સિનેમાનો જુનૂન સવાર થયો. 1949માં તેમણે ફિલ્મ શબનમ જોઈ, જેમાં લેજેન્ડરી એક્ટર દિલીપ કુમારે કામ કર્યું હતું. દિલીપ કુમારનું કેરેક્ટરનું નામ એ ફિલ્મમાં મનોજ હતું. અહીંથી જ તેઓ પોતે દિલીપ કુમારના મુરીદ બની ગયા અને મનોજ નામ પણ તેમને ગમી ગયું.
દિલીપ કુમારની એક્ટિંગ અને તેમના અંદાજે 12 વર્ષના એ છોકરા ઉપર એટલો ઊંડો પ્રભાવ પાડ્યો કે તેમણે એ જ દિવસે નક્કી કરી લીધું કે જો તેઓ ક્યારેય એક્ટર બનશે તો પોતાનું નામ બદલીને મનોજ કુમાર રાખશે. કોલેજ પૂરી થતાં જ ખિસ્સામાં થોડા રૂપિયા અને આંખોમાં સપના લઈને મનોજ કુમાર મુંબઈ એટલે કે એ વખતના બોમ્બેની ટ્રેનમાં બેસી ગયા. પરંતુ અહીં પણ સફર સરળ નહોતી. મુંબઈ આવીને તેમનો સંઘર્ષ શરૂ થયો. તેઓ દાદર અને બાંદ્રાના સ્ટુડિયોમાં ચક્કર કાપતા હતા. કેટલાક દિવસો સુધી તેમને માત્ર વડાપાઉં કે પાણી પીને ઊંઘી જવું પડતું, કારણ કે મુંબઈમાં તેમનું કોઈ ખાસ પરિચિત નહોતું. પરંતુ મહેનતે રંગ બતાવ્યો અને 1957માં તેમને ફિલ્મ ફેશનમાં એક 80 વર્ષના ભિખારીનો એક નાનકડો રોલ મળ્યો. પરંતુ મનોજ કુમારે હિંમત ના હારી. સ્ટ્રગલ ચાલુ રહી અને નાના નાના રોલ્સ મનોજ કુમાર કરતા રહ્યા. આ જ સમયગાળા દરમિયાન તેમની ઓળખાણ રાજેન્દ્ર કુમાર સાથે થઈ, જેમણે મનોજ કુમારને એક ફિલ્મ પ્રીમિયરમાં બોલાવ્યા. અહીં મનોજ કુમારની કિસ્મત પલટાઈ ગઈ જ્યારે એક બહુ જ જૂના પરંતુ ફેમસ ડિરેક્ટર H.L. રવેલે મનોજને ફિલ્મ આપી હરિયાલી ઓર રાસ્તા. આ જ સમયગાળામાં 1960માં તેમને ફિલ્મ કાંચ કી ગુડિયામાં લીડ રોલ મળ્યો. 2 ફિલ્મોથી મનોજ કુમારની કરિયરે ઝડપ પકડી લીધી અને 1962માં ફિલ્મ હરિયાલી ઓર રાસ્તા સુપરહિટ થઈ. પછી કરિયર ટ્રેક ઉપર આવી ગઈ. પર્સનલ લાઈફની વાત કરીએ તો ફિલ્મોમાં આવા જ સમયગાળા દરમિયાન મનોજ કુમારની મુલાકાત શશી સાથે થઈ. શશી દિલ્હીની આ એક આદર્શ પરિવારમાંથી આવતા હતા. બંને શાંત સ્વભાવના અને બંને વચ્ચે પ્રેમ થયો અને તેમણે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. શશી ગોસ્વામીએ મનોજ કુમારના દરેક કઠિન દોરમાં તેમનો પૂરો સાથ આપ્યો, ત્યાં સુધી કે જ્યારે મનોજ કુમાર પાસે પૈસા નહોતા, ત્યારે તેઓ સ્ટુડિયો ભટકતા હતા. ત્યારે શશી તેમની સૌથી મોટી તાકાત બનીને હંમેશા તેમની સાથે ઊભા રહ્યા. દોસ્તો, મનોજ કુમાર અને શશીને 2 દીકરા થયા, વિશાલ ગોસ્વામી અને કુણાલ ગોસ્વામી. મનોજ કુમારે હંમેશા પોતાની પર્સનલ લાઈફને આમ ફિલ્મી ચકાચૌંધ અને કોન્ટ્રાવર્સીઝથી દૂર રાખી, ત્યાં સુધી કે ફિલ્મોમાં હોવા છતાં તેમણે પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને બહુ સારી રીતે બેલેન્સ રાખી, જે મોટા ભાગના એક્ટર્સ નથી કરી શકતા. તેમના પરિવારમાં તેમના પિતાએ શીખવેલા સંસ્કાર હંમેશા કાયમ રહ્યા. તેમના પત્ની શશી તેમની સ્ક્રિપ્ટ રીડિંગ, તેમના પ્રોજેક્ટ્સ અને તેમના પ્રોડક્શન હાઉસના મેનેજમેન્ટમાં એક શાંત સહયોગી તરીકે હંમેશા મોજૂદ રહ્યા. 1960ની શરૂઆતમાં મનોજ કુમારે વો કોન થી, ગુમનામ અને હિમાલય કી ગોદ મેં જેવી બ્લોકબસ્ટર્સ આપી હતી. જોતજોતામાં તેઓ એક સક્સેસફુલ રોમેન્ટિક અને સસ્પેન્સ હીરો બની ચૂક્યા હતા. પરંતુ તેમના અંદરનો કલાકાર કંઈક એવું કરવા માંગતો હતો જે દેશના ઇતિહાસમાં દર્જ થઈ શકે. અહીંથી જ વસ્તુઓ બદલાઈ અને 1965માં તેમણે અમર શહીદ ભગતસિંહના જીવન ઉપર ફિલ્મ બનાવી, શહીદ. મનોજ કુમારે આ ફિલ્મની રિસર્ચ માટે ભગતસિંહના સાથીઓ અને તેમના પરિવારના સભ્યો બધા સાથે મુલાકાત કરી. કહેવાય છે કે જ્યારે મનોજ કુમાર ભગતસિંહની અસલી માતા વિદ્યાવતીને મળવા ચંદીગઢ પહોંચ્યા તો માતા વિદ્યાવતીએ મનોજ કુમારનો ચહેરો જોઈને કહ્યું કે તમને જોઈને મને એવું લાગે છે કે જાણે મારો ભગત પાછો આવી ગયો હોય. દોસ્તો, ફિલ્મ શહીદ રિલીઝ થઈ અને તેણે ધમાકો કરી દીધો. મેરા રંગ દે બસંતી ચોલા, એ વતન હમકો તેરી કસમ, સરફરોશી કી તમન્ના ગીતોએ આખા દેશના રૂવાડા ઊભા કરી દીધા. આ ફિલ્મે 13th નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ ફીચર ફિલ્મ ઇન હિન્દીનો એવોર્ડ જીત્યો અને મનોજ કુમારને બેસ્ટ સ્ક્રીન પ્લેનું સન્માન મળ્યું. આ ફિલ્મે તેમને પહેલીવાર અને પહેલા દેશભક્ત કલાકાર તરીકે સ્થાપિત કર્યા. સમય બદલાયો. 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ પછી વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ ફિલ્મ શહીદની સ્પેશિયલ સ્ક્રીનિંગ જોઈ. ફિલ્મ પૂરી થયા પછી શાસ્ત્રીજીની આંખોમાં આંસુ હતા. શાસ્ત્રીજીએ મનોજ કુમારને પાસે બોલાવ્યા અને તેમના ખભા ઉપર હાથ રાખીને કહ્યું કે મનોજ, મેં દેશને એક નારો આપ્યો છે, જય જવાન જય કિસાન. શું તમે આ નારા પર એક એવી ફિલ્મ બનાવી શકો છો જે દેશના કિસાન અને જવાન બંનેના બલિદાનને બતાવે? મનોજ કુમારે શાસ્ત્રીજીની આ વાત ઉપર ધ્યાન આપ્યું. મનોજ કુમાર દિલ્હીથી મુંબઈ આવતી વખતે ટ્રેનમાં જ બેસીને કહાની લખવા લાગ્યા. મુંબઈ પહોંચતા પહોંચતા તો તેમના મગજમાં આખી ફિલ્મનો પૂરો બ્લુપ્રિન્ટ તૈયાર થઈ ચૂક્યો હતો. તેમણે ફિલ્મનું નામ રાખ્યું ઉપકાર, જે 1967માં બની હતી. આ ફિલ્મ સાથે જ તેમણે ઓફિશિયલી ડિરેક્શનની શરૂઆત પણ કરી. આ ફિલ્મમાં તેમણે ભારત નામના કિસાનનો રોલ કર્યો, જે પોતાના નાના ભાઈને ભણાવવા માટે ખેતરમાં હળ ચલાવે છે અને પછી દેશની રક્ષા માટે ફોજમાં ભરતી થઈ જાય છે. મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી,
એ ગીતે કિસાનના સન્માનને આસમાન પર પહોંચાડી દીધું. ફિલ્મ ઉપકાર સુપરહિટ સાબિત થઈ અને તેને નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર સેકન્ડ બેસ્ટ ફીચર ફિલ્મ મળ્યો અને મનોજ કુમારને ફિલ્મફેર બેસ્ટ ડિરેક્ટર એવોર્ડ મળ્યો. અહીંથી જનતાએ તેમને તેમનું અસલી નામ ભૂલાવીને તેમને ભારત કુમાર કહેવાનું શરૂ કરી દીધું. દોસ્તો, આ તો બસ તેમના સંકલ્પ અને શરૂઆતી સફળતાની દાસ્તાન હતી. પાર્ટ 2માં આપણે જોઈશું તેમની ઐતિહાસિક ફિલ્મો પૂરબ ઓર પશ્ચિમ, રોટી કપડા ઓર મકાન, ક્રાંતિ, તેમના ડાયરેક્ટોરિયલ અચીવમેન્ટ્સ, શાહરૂખ ખાન સાથે તેમનો વિવાદ અને દાદા સાહેબ ફાળકે એવોર્ડનું સન્માન. સ્ક્રીન ટાઈમ વિથ ગાયત્રીનો આ ઇન્ડિપેન્ડન્સ ડે સ્પેશિયલ પાર્ટ 1 આપને કેવો લાગ્યો? કમેન્ટ સેક્શનમાં પોતાનો અભિપ્રાય જરૂરથી શેર કરજો. હું ગાયત્રી મળું છું આપને પાર્ટ 2માં. ત્યાં સુધી જય હિન્દ, નમસ્તે.